ફરીથી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। કારણ કે મારે અત્યારે હવે નિશાળે જવાનું હોય એટલે હું ઓછા વ્લોગ મૂકીશ। અને આ છે અત્યારે મારા કેમેરામેન, મારા કાકાનો છોકરો જોઈ શકો। અને અત્યારે આપણે વાડીએ ગોવણીયું કરવાની છે એટલે આજ નિશાળે રજા રાખેલી છે। ગોવણીયું કરવાની એટલે નિશાળે રજા રાખેલી છે, પછી આપણે પાછા નિશાળે વયું જવાનું। તો આપણે બૂટમાં અત્યારે ગોવણીયું કરવાની છે એટલે અહીંયા બધો તૈયારી કરે છે। હવે આ છે આપણે બુટ ભવાની માનું મંદિર। પાછા આમ ધાબામાં થઈ ગયા છે ભૂંગળા પાથરવા। અને અમારા કાકાનો છોકરો નાનો અત્યારે બધા જેમ આવતા જાય છે ધીમે ધીમે। આ છે કંઈક નજારો આવો। તો હવે આપણે ઘરેથી પાછા વાડીએ જઈ છે। બધા ફુગાડ લગાડ્યા, ઉદ્ઘાટન કર્યું છે। અમે ઉદ્ઘાટન કર્યું છે ગાડીનું, શિવરાત્રીનું ઉદ્ઘાટન કરેલું છે। બધા લોકોને એકચ્યુઅલીમાં આકર્ષણ બળ લાગે છે એટલે અમે મોઢું નહીં મારું મોડ આયા मैं उससे फुगा चोर आया मोटू नो देखाड़े मोटा मैं निकला स्कूटी लेके बीच में रे। આપણે શાક બનાવવામાં મીઠો લીમડો નાખવાનો છે તો તારી લેવા જાય છે ને પાછળ જો ભામ આવે જોઈ લે। તો પાછળ બધા આવે છે અત્યારે પડખેનવાડીમાંથી આપણે લેવા જવાનો છે મીઠો લીમડો। બુદ્ધન વાડી જાય તમારા કાકા તો કેટલો બધો મીઠો અહીંથી લઈ જાઓ, હાલો સારો હોય ને લઈ જાઓ। પેલા કોણા લેવાનો હોય મને ગોતતા આવડે છે, મારા ઘરે છે મીઠો લીમડો। લીમડો મારા ઘરે છે મીઠો। અડધા આવે છે તો પરફત કાલ્યો આવે છે, એ અડધા જવું પડશે। પરફત ગીત ગાતો હતો, એકટીવો વાળો ગીત ગાતો હતો ને। વિડીયો મૂકતો નહીં। તો અત્યારે આપણે ખીર બની તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો। આમાં રસોયા છે કાકા, અત્યારે ખીર બનાવે। તો અત્યારે ભાણું પડી ગયું છે, તમે જોઈ શકો છો। બધા ગોવણીયું જમવા બેહાડી દીધા છે આપણે। હવે જો રમે તો આદરી અહીંયા બધા હવે જો તારે આપણે હવે ખાલી કરવા આવ્યા છે વાસણ મઢે। અમારો નો ફોટા થોડો પેલા તો ઓલા કાઈ ગયો આદુ તો અત્યારે ટેમ્પો લઈને અમે ખાલી કરવા આવી ગયા છે। ખાલી કરવા આવ્યા છે એ માટે વાસણ ખાલી કરીને પછી તમને મળવી બાય। એમ તાંબા કુંડી બાજુ આવી ગયા છે એવી તમે જોઈ શકો છો। હનુમાન છે ને મારું ત્યાં આવ્યા છે, ત્યાં આવી રીતના નાવાનું તાંબા કુંડી છે ત્યાં આવ્યા છે જોઈ શકો છો તમે।